કચ્છભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેતી તેમજ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા મળવા જેવા માણસ મોટા ભાડિયાના સમાજસેવી પાલુભાઈ ગઢવી। મિત્રો, આજે મોટા ભાડિયા ગામની મુલાકાતે છીએ। જોગાનુજોગ પાલુભાઈ રતનભાઈ ગઢવી સમાજ સેવી, એમની સાથે આજે મુલાકાત થઈ। પાલુભાઈની વાત કરીએ તો ખેતી સાથે સંકળાયેલા છે। એમની સાથે આજે જ્યારે આપણે ચર્ચા કરશું ગામ વિશે, રાજકારણ વિશે, સમાજ સેવા વિશે, તો મિત્રો, હંમેશા કોઈ પણ ગામ જ્યારે આગળ વધતું હોય તો ગામના યુવાનો, ગામના વડીલો સક્રિય હોય ત્યારે ગામનો વિકાસ થતો હોય। આપણે મોટા ભાડિયા ગામની વાત કરીએ તો આ એક ગામ એવું છે, ખેતી પ્રધાન ગામ છે। આ ગામના યુવાનો દેશ સેવામાં, રાષ્ટ્ર સેવામાં સંકળાયેલા છે। મિત્રો, ઘણા બધા યુવાનો એવા છે કે જે રાજકારણમાં પણ સક્રિય થવાની તૈયારીમાં છે। કોઈ પણ ધાર્મિક કાર્યો હોય, સમાજ સેવાના કાર્યો હોય ત્યારે પાલુભાઈ હંમેશા અગ્રેસર રહેતા હોય છે। તો પાલુભાઈ સાથે આજે જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો હું પરેશ જોશી, નમસ્કાર। તો પાલુભાઈ, આપનું કચ્છ ભૂમિમાં સ્વાગત છે। સૌપ્રથમ આપણા દર્શક મિત્રોને આપનો પરિચય પણ આપશો। નમસ્કાર સૌને। પાલુ રતન ગઢવી, ગામ મોટા ભાડિયા, વ્યવસાય ખેતી તેમજ ટ્રાન્સપોર્ટમાં। ખાસ આપણે વાત કરીએ પાલુભાઈ તો ગામમાં વિકાસના જે કાર્યો થયા છે એ વિશે જણાવશો। ગામમાં વિકાસના કાર્યો તો ઘણા વર્ષોથી સારા એવા કાર્યો થઈ રહ્યા છે। જેમાં આપણે જોઈએ તો જેવો કે ગૌ સેવાના, જળ સંચયના, ગાંડા બાવળ સફાઈ, એ અનેક કાર્યો ભાડિયા ગામમાં થઈ રહ્યા છે, વિકાસ કાર્યો। આપણે વાત કરીએ પાલુભાઈ, આપ RSS સાથે સંકળાયેલા છો, સમાજ સેવામાં અગ્રેસર રહેતા છો, એ વિશે જણાવશો। હા, RSS થી તો હું નાનો હતો ત્યારે લગભગ 98 થી કરીને RSS થી સંકળાયેલો છું। ભાડિયામાં અહીંયા ગામમાં નીતિ શાખા લાગે છે। પહેલા સાપ્તાહિક લાગતી હતી, એને અન્ય ઠેકાણે પણ હું શાખામાં જ્યારે ભુજ ભારાપરમાં હતા ત્યારે અમે સુરતમાં શાખા લાગતી ત્યાં જતા હતા। ભુજ પર શાખા લાગતી હતી, હું ત્યાં જતો હતો। સંઘથી તો પહેલાથી જ અમે હું નહીં પણ મારા બાપુજી કે મારા દાદા એ પણ સંઘ સાથે પહેલાથી સંકળાયેલા છે। વાત કરીએ પાલુભાઈ ગામમાં આપનું યોગદાન એ વિશે જણાવશો। ગામમાં તો જો આપણું ગામ છે, જેટલું કરીએ એટલું ઓછું સમાજમાં। પહેલાથી જે મારા દાદા હતા, જે રામબાપા, એ રામબાપા પહેલાથી સમાજ સાથે બહુ જ સંકળાયેલા। એટલે કે જ્યારે નવરાત્રિની શરૂઆત થઈ ત્યારે શરૂઆત જ મારા દાદાએ કરી હતી। ગામમાં જે ચાણ સમાજ નવરાત્રિની શરૂઆત થઈ ત્યારે મારા દાદા રામલદ્ધા એની શરૂઆત કરી હતી। ત્યારથી કરીને આજ દી સુધી નવરાત્રિમાં અમારું સમાજમાં થોડું ક્યાંક ને ક્યાંક યોગદાન રહે। હાલમાં હવે થોડીક આપણે વાત કરીએ, ચૂંટણી નજીકમાં આવી રહી છે, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી નજીકમાં છે, તો પક્ષ ભાજપ તરફથી તમને દાવેદારી માટે નોમિનેટ કરવામાં આવે તો શું કામગીરી કરો? જો પહેલા તો તમે સમાજની છે કીધું મારા બાપુજી વિશે, તો મારા બાપુજીને સમાજે સેવક બનાવ્યો છે। સમાજનો સેવક, સમાજે સેવક બનાવે સેવા કરવા માટે। અમને એક ઈ અમારા માટે અવસર કહેવાય, એક અમારો માટે ઈ લાવો કહેવાય, સમાજની સેવા કરવી કે દેશની, રાષ્ટ્રની સેવા કરી, રાષ્ટ્ર સર્વોપરી અને સમાજનું સર્વોપરી, એટલે એ અમારા માટે લાવો કહેવાય। એટલે અમારા માટે બહુ જ સારા અનુભવની વાત છે કે મારા બાપુજીને સમાજ સેવા માટે ગામે વિશ્વ નિમ્યો છે। ખાસ હું વાત કરું તો રાજકારણમાં આપ કોને આદર્શ માનો છો? રાજકારણની રીતે માનીએ તો વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, કારણ કે રાષ્ટ્રહિતને માનતા હતા, રાષ્ટ્રહિત સર્વોપરી। પછી હમણાં મોદી સાહેબ છે, જોગી છે, કે આપણા પૂર્વ મુખ્યમંત્રી જે રૂપાણી સાહેબ હતા, હમણાં મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એ હર્ષ સંઘવી, મહેન્દ્રભાઈ ભુજપર,
એ મારા માટે આદર્શ છે. ખાસ વાત કરીએ તો હાલમાં જે મોટા ભાડિયા ગામમાં જે કામગીરી થઈ છે જળ સંચયની, પર્યાવરણની, એ વિશે પણ આપણે જણાવશો. મોટા ભાડિયા ગામમાં ઘણા વર્ષોથી જળ સંચયના અને પર્યાવરણના કામો હાલે છે. તેમાં ગ્રામ સમિતિ બની હતી. ગ્રામ સમિતિમાં સ્વયંસેવકોએ જોરદાર મહેનત કરી અને એક હરિહર ઉપવન ઊભો કર્યો છે. પહેલાં તો વૃક્ષો વાવેતર થયા સંસ્થાના સહયોગથી, સરકારના સહયોગથી અને અન્ય કંપનીઓના સહયોગથી, અન્ય ગ્રામજનોના સહયોગથી, દાતાઓના સહયોગથી વૃક્ષારોપણ થયું. તેમજ તળાવના જળ સંચયના સારા એવા કામો થયા. રિચાર્જ બોર બન્યા અને ચેક ડેમો બન્યા. એવા અમુક સારા સારા કાર્યો જળ સંચયના થયા છે. પર્યાવરણના જેવો કે ગાંડા બાવળની સફાઈ દાતાઓના સહયોગથી. પાલુભાઈ, આપણે વાત કરીએ તો ગામની જે ખૂટતી કડીઓ છે, એક તો આપણે જે પુલનું જે કામ છે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના એમના પ્રયાસોથી ટૂંક સમયમાં, આવતા સમયમાં એ પણ કામ થઈ જશે, તો એ વિશે પણ જણાવશો. હા, તો એ પુલનો પ્રશ્ન છે. 7-8 વર્ષ થયા તૂટી ગયું છે. તો એનું વાંથી કામ પાસ થઈ ગયું છે. તો હવે અમુક જે એના કાગડિયાના હોય કે એ કામ નડતા હોય એ પ્રમાણે છે. પુલનું કામ તો સત્વરે ઝડપથી થઈ જશે. જિલ્લા અને તાલુકા પંચાયતની હાલમાં જે ટર્મ હતી એમની કામગીરી વિશે પણ જણાવશો. જિલ્લા પંચાયતની કામગીરી વિરમભાઈએ બહુ જ સારી કામગીરી કરી. જ્યાંથી આઝાદી મળી, 75 વર્ષથી આઝાદીથી કરી અને આ વર્ષ સુધી જેટલા જિલ્લા પંચાયત માંથી જેટલા કામ પાસ થયા છે ને, એટલા આ ટર્મમાં પાસ થયા એટલા ક્યારે નથી થયા પાસ. હું વાત કરું પાલુભાઈ, અત્યારે જે ચૂંટણીનો માહોલ નજીકમાં છે, આપને જ્યારે દાવેદારી મળે તો વિકાસના કામો કરો આપ, સાથે સાથે જવાબદારીઓ પણ વધે, તો એને કેવી રીતે બખૂબી નિભાવો? એ જવાબદારી તો જો આગમની છે, આપણા ઉપર આવે અને ત્યારે પોતાની રીતે કોઠાસૂઝથી કે એ પ્રમાણે પોતાના બળે કે જે તે હોય આપણને જવાબદારી મળે એ પાછા આપણને ખબર પડે. જો આપણો પક્ષ જવાબદારી નાખે તો આપણે લેવા તૈયાર છીએ. સાંસદ વિનોદભાઈ હોય કે આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે હોય, એમનો ગામમાં સાથ સહકાર કેવો મળતો હોય છે? સાંસદશ્રીનો સારો સાથ સહકાર મળે છે. પહેલાથી જ અમારા ગામને પહેલાથી જ્યારે પુષ્પરાણભાઈ હતા, એ પાછળ પૂનમબેન હતા, હમણાં વિનોદભાઈ ચાવડા છે, એવા આપણે જ્યારે પણ કામ લઈને જઈએ, જ્યારે કહીએ કે આ કામ છે ને આવી રીતે, તો કોઈ પણ કામની ના નથી પાડતા અને સારો એવો સપોર્ટ કરે છે. અને ધારાસભ્યશ્રી છે અનિરુદ્ધભાઈ દવે ભૂદેવ, એ પણ સારો એવો સપોર્ટ કરે છે. અને જે પણ કામ લઈને જઈએ તો સંતોષિક આપણને જવાબ મળે અને કામ થાય પણ છે. મોટા ભાડિયા ગામની આપણે પાલુભાઈ વાત કરીએ તો એક આદર્શ ગામ તરીકે આગળ આવે છે. આ ગામની અંદર આપણે ઘણા બધા વિકાસના કામો થયા. આપણા માતાજીઓના પણ વાત કરીએ, સોનલમાં હોય, દેવલમાં હોય, એમના પણ આશીષ આ ગામ ઉપર રહેલા છે. શું કહેશો? અમારા ગામ ઉપર માં સોનલના, તેમજ માં દેવલના અને હલમસ્તગીરી મહારાજના પૂરેપૂરા આશીર્વાદ છે. અને જ્યારે આ દેવી તત્વોના આશીર્વાદ હોય ને, ત્યારે જ આ ગામનો વિકાસ છે. અને ગામમાં જે સંપ સલાહ છે એ અમારા ગામમાં જેટલી છે ને એના આશીર્વાદોથી જ છે. આપણા દર્શક મિત્રોને શું કહેશો આપ, કે હાલમાં જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે તો જે ઉમેદવાર છે એ કેવો હોવો જોઈએ? ઉમેદવાર એવો હોવો જોઈએ જે રાષ્ટ્રહિતને વરેલો માણસ હોય ને, રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને હાલતો હોય ને, એવો ઉમેદવાર હોવો જોઈએ. કે પછી એમ કે આ મારો ભાઈ છે એને હું નહીં ભૂલી શકું, પણ રાષ્ટ્રહિતમાં જો કામ ન થતું હોય તો એને ભૂલી જવાય, અને રાષ્ટ્રહિતમાં કામ કરતો હોય ને એને યાદ રખાય ને એને આગળ વધારાય. તો વધુમાં આપની કાંઈ ઈચ્છા હોય? વધુમાં ઈચ્છા એ છે કે પેલા ભાઈ તમે પૂછ્યું કે જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં ઘણા કામ થયા છે, સારા એવા કામ થયા છે. અને એવા સ્કૂલમાં સારા એવા કામ થયા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બેના, તેમજ સરપંચશ્રીએ પણ સારા કામ કર્યા છે. ખાસ ખેડૂતો માટે જો તમને પક્ષ જવાબદારી આપે ભાજપ,
અને ચૂંટાઈ આવો તો ખેડૂતો માટે પણ આ, કારણ કે આપણો ખેતી પ્રધાન ગામ છે, આજુબાજુ ખેતી થાય છે, ખેડૂતો માટે શું કરો? ખેડૂતો માટે તો પહેલાં જો હું કિસાન સંઘમાં પહેલાં રહી ચૂક્યો છું, તાલુકામાં જવાબદારી હતી મારી, અને ખેડૂતોના શું પ્રશ્નો હોય એ મને બરાબરના ખ્યાલ છે. અને જે ખેડૂત છે ને એ આપણો ભારત પોતે જ આખો ભાડિયા નહીં, તો ભારત જ ખેતી પ્રધાન દેશ છે. એટલે ખેડૂતો જો ખેતી ન હોય તો પછી આપણે કરશું શું? એટલે ખેડૂતોને તો આપણને પહેલાં વિચારવું પડે. તો દર્શક મિત્રો, આપની નજરમાં પણ સારું વ્યક્તિત્વ ધરાવતા યુવા હોય અને ગામમાં સેવા કરતા હોય અને બીજાને ઉપયોગી થતા હોય, અને ભાજપ પક્ષ હોય કે કોંગ્રેસ પક્ષ હોય, કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો હોય, રાષ્ટ્ર સેવાને સમર્પિત હોય એવા યુવાનોને હાલમાં જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે તો આગળ આવવા માટે આ મારો એક પ્રયાસ છે કે એવો ઉમેદવાર હોવો જોઈએ એ માટેનો. તો આપ ચોક્કસ આપના મંતવ્યો અમને જણાવશો. તો આપની કોઈ એવી દર્શકો સમક્ષ ઈચ્છા હોય તો જણાવશો. દર્શકો સમક્ષ તો એક જ ઈચ્છા છે, રાષ્ટ્રહિતમાં કામ કરો, અને જ્યારે તમને સારા દેખાય ને એ કામ કરો. ગૌ સેવા છે કે પશુ પક્ષીનો છે, ક્યાં પણ કોઈ રખડતો જનાવર હોય, ક્યાં કોઈ પણ માણસ ક્યાંક દુઃખી થતો હોય, કે જનાવર ગમે કે કૂતરો ગમે દુઃખી થતો હોય, તો પ્રકૃતિની સેવા કરો અને રાષ્ટ્રહિતમાં જે થાય ને એ રાષ્ટ્રહિતનું કામ કરો. અને પહેલાં તો તમારો આભાર ખૂબ વ્યક્ત કરીશ પરેશભાઈ, તમે કચ્છ ભૂમિની ન્યૂઝ પધાર્યા છો અને મારો ઇન્ટરવ્યૂ લીધું એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. તો આ હતા દર્શક મિત્રો આપણી સાથે પાલુભાઈ ગઢવી, મોટા ભાડિયા. એમનું કહેવું છે કે રાષ્ટ્ર પ્રેમ એ પ્રથમ હોવું જોઈએ. દરેક યુવા છે તે દેશ પ્રત્યે સેવા પ્રત્યે આગળ આવે, પોતાના ગામની સેવા, સમાજની સેવા કરે તો જ આપણો દેશનો વિકાસ થશે. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, મોટા ભાડિયા, માંડવી, કચ્છ. જય માતાજી.